રામાયણથી લઈને મહાભારત સુધી આટલો મોટો વિનાશ થયો, પણ શું તમને ખબર છે કે આની શરૂઆત કોઈ તલવારથી કે કોઈ ધનુષ બાણથી નથી થઈ? શરૂઆત થઈ કાનથી. મંથરાએ કૈકેયીના કાન ભર્યા અને રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. શકુનીએ દુર્યોધનના કાન ભર્યા અને આખો કૌરવ વંશ નાશ પામ્યો. શૂર્પણખાએ રાવણના કાન ભર્યા અને સોનાની લંકા બળીને રાખ થઈ ગઈ. ત્રણેય કથામાં વાત તો એક જ છે. કોઈએ કંઈ પણ વિચાર્યા વગર ફક્ત સાંભળી લીધું અને આખી જિંદગી બરબાદ થઈ ગઈ. આજે પણ તમારી આસપાસ મંથરા છે, શકુની છે, શૂર્પણખા છે. ફરક ફક્ત એટલો છે કે હવે એ તમારી આસપાસ હોઈ શકે, પરિવારમાં હોઈ શકે કે પછી સોશિયલ મીડિયા પર હોઈ શકે. એટલે જ્યારે પણ કોઈ તમારા કાન ભરે ત્યારે એક ક્ષણ થોભી જજો, વિચારજો, પોતાની બુદ્ધિ લગાવજો, કારણ કે વિનાશની શરૂઆત ક્યારેય હથિયારોથી નથી થતી. એ શરૂ થાય છે કાન ભંભેરણીથી. તમારું શું કહેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.